જોઈ લે મારી મોટી વહુ કેવી સમજે છે એટલે રહોડામાં ગઈ માસીને મદદ કરી આવી કા વહુ હે કેમ છે માં સારું છે ને છોકરા ક્યાં ગયા રમવા ગયા કાંઈ પાસે ઓલામાં તે અહીંયા ભાઈ કે બધા કે અહીંયા રૂમમાં નહીં હમાય તે કાંઈ હોલમાં બેસીએ મેં કીધું કે હાલો ને તો અહીંયા બેસીએ હું કહું એમાં હું કા તે બસ જાય બધા બેઠા હતા ને વાતું કરતા હતા તે તું સારું લે ને આ ગઈ માસીને મદદ કરવા કા કેવી સમજુ છે કાં બેન મારી મોટી વહુ હે કેવી સમજુ છે એને તો એવી સમજણ પડે ભલે રે ગામડામાં પણ એવી સમજે મારી વહુ આવી છે મને તો એમ થાય કે હા એવી સમજે છે તો અહીં સારું માં લઈ આવીને પાણી લઈ આવી સા લઈ આવી મારી દીકરી એ તો માસીને મેં પૂછ્યું તું કા માસી કે લાવો હું કરવા લાગું તો માસી કે ના એ કે તારે નથી કરવું તો મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે પછી હું અહીંયા ત્યારની ઊભી છું માસી બેઠી નથી પણ છે ને મારાથી નીચે તો બહુ બેસાતું નથી એટલે મેં કીધું કે અહીંયા ઊભું કંઈ એટલે ઊભી બરાબર ને લઈ લ્યો બધાય ચા લઈ લ્યો માસી આમાં બધાય ચા ભર્યો એ કે આમાં બધાય ચા પી લે કે મેં કીધું કે હા માસી કેવું હશે રસોડું ને કેવું ઘર છે તમને કહું હે બા તમે પણ મારે માસીની મદદ કરવી જોઈએ ને ભલે છોકરાએ મને એવી કવરાવી બસમાં નાથી હાલીને આવ્યા પણ છે ને મેં કીધું કે આપણે આવીને સીધું થોડું અહીં બેસી જવાય બરાબર ને બા હે તે હું કાલ માસીની મદદ કરાવું હે એટલે માસી કે ના તાર નથી કરવું ના હું અહીં છે ને તમે એવડા કરો હું કહું થોડા સારા લાગીએ કામ આવતા ઘેરે અખૂટ કામ કરું મારે ક્યાં કોઈ દી કંઈ કામ નથી કર્યું એટલે મારે પછી ઓલું કામ કરવું મને ઉકલે એટલે લઈ લ્યો બધાય સા પી લ્યો તારી મોટી વહુ ડાય છે જીન્સી વહુ ડાય છે બે વહુ સમજુ છે ત્યાં તમારે રેવાય નકર થોડું રેવાય હે તી બિસાડી સોનલે મને કીધું તો કે માસી લાવો ઈ કે હું તમને કંઈક કરવા લાગુ મેં કીધું ના માં તને એક આવી રીતે છે તી તું બે ઊભી કામાં એથી બે જમા દીકરીનો કોબી રે માંથી ખુરશી લઈ આવી દમાં ભાઈની માં એટલી વાર હે અહીં બધા બેઠા હતી તારાથી વળી હેઠું બેહાય તો બે નકો ઊભી રમણા હું જો માંથી ખુરશી લઈ આવું એમાં બે ને આના છોકરા જો હસવાણા વાળ જમકુડી હતી ને એલાવ તમને કહું તી જમકુન કહું કે આ છોકરાને જાઉં કાંઈ ગાર્ડનમાં લઈ જાઉં કે આપણું છે અહીંયા ગાર્ડન તું કહું રમીએ બરાબર ને તી ત્યાં રમે જો બે જમકું લઈ ગઈ જમકુન કહું ઘડીક નાવરી છે ને તું તો હું કહું લઈ જા તો કે હા માસી લઈ જાઉં તી લઈ ગઈ જો તો અહીં બધાય ચા પી લી તો માસી રસોડા મૂકતી આવું કા હા બધાય પી લી તો તી રસોડા મૂકતી આવું માસી હું કહું ઓલી જમકો ધ્યાનતા રાખીએ ને છોકરાનું નકર બીક લાગે પાછા તોફાની બહુ છે ને એટલે બીક લાગે હું કહું જમકુ બેન લઈતા ગયા પણ હું કહું કે ધ્યાન રાખીએ ને હે એમ તો વાંધો ના આવે રમે પણ છોકરો તોફાની છે વળી પડે ને તો ઉપાડી એટલે ધ્યાનતા રાખીએ કાંઈ એ સાનો મનો બેસતા કોઈ નો દોડે કાકતોય ન થાવ કેવો છે એ છોકરા અહીંયા તો એ તું પડી હો આમણે હેઠી ઉતર ત્યાંથી પડી જાય બેન હો મારી કે હેઠી ઉતરી જા માસી વળી કેમ ના કોઈ પા આમ કરતા કામ કરું હારો જોતા તોફાની તો જો આ છોકરો તો વરે કયું નો વાથી વા હિસકે જાય એમાં નળ ખોલી હોય પાણી નો ર માસી ખીચા હે ના ગાર્ડનમાં પાણી નાખવું હોય છોકરો જો તોફાની હાવ બાપા બહુ તોફાની છે એ છોકરા હાલતા આમ આવતો રહેતા મને ના ભાઈ ના આવડે એ તું ઉતરેથી માં લતલવું લે હું કલવા એથી ઉતલું માં લતલવું મને કીધું મમ્મી લમવાનું લે તમારે ન લમવું હોય તો વયા હતા હું ભાઈ એકલા લમ્યું ભાઈ તો ફાન નથી કરતો ભાઈ લમે લે પાછા તો ભાઈને ઓલું કલોતી હું કહી દઈ મારી મમ્મીને કે મમ્મી માસી કહેતા હતા તોફાની છે આ તોફાની છે હા તોફાની કોઈ નથી મારો ભાઈ દાયો છે લે તો લમે હિચકે જાઓ બે હાલો એને હિચકે બિચારા નહીં થોડો બે યોગે એકલો લે તમે બે હાલી દો એને જોતા એવડી છોકરી છે કેવી તૈયાર છે જોતા બોલેતી મારી મમ્મીને કહી દઈને આમ કહી દઈને જોતા કેવા હિખામણ પાસે એવડેથી છોકરાને ના બધું શીખાડે કે આમ સંભળાઈને વાતો કરાવીને અટાને છોકરા તો હા બિચારા હા તો જો તૈયાર કેવી તૈયાર છે બાપા ભાઈ નિષ્કાવો ન કહી દઈને લે ઉઠમી તોફાનનું ઘર છે બાપા આ તાઈ રોકા હે તો મારી ઓલી લેવાઈ જાય માટી મને આ કોઈ પાવરી કઈ નથી હે તું ને પડી હે છોકરા એ બેવું આમાં બેવું છે હે અમારી ઈટામાં બેવું છે હે ઈટો મારે બેવું આમાં બેવું છે મમ્મી કે બેવું છે ઈટો વાવા ઈટોમાં બેવું છે
લે જય શ્રી કૃષ્ણ કહી દે તમે અટાણે દુકાને કેમ દુકાને એવા અટાણે સે તો નહીં જૂઠા ભાઈ ઈ કે હું હમણાંથી નીકળીને તો જૂઠા ભાઈ કે મારે બે કામ છે ને કે તી કે હમણાં આવો ઈ કે તમે કે મમતાબેન ધ્યાન રાખજો ને મેં કીધું કે ધ્યાન તો હું રાખી તી અહીં ઊભી તી હું કહું આવે તો હારું મારે હું કહું છે ને શાક વઘારવું હું કહું તી મોડું થાય તી તો કે ઊભો ને 5 મિનિટ હું હમણાં જાઉં ઘેર મારે કામ છે ને તી હું કહું હા જાઓ ખબર નહીં હું કામ હોય જૂઠા ભાઈને ગયા તી તમે કેમ અટાણે આવ્યા બીજી વાર ત્રીજી વાર દુકાને આવ્યા તમે તાર આ દુકાને તો આવે જ ને મારી હાહુએ કવરાવી દીધા કદની બોલાઈ જાય મારાથી કદની ભીંડાનું શાક ખાઈ ગઈ 2 વાટામાં જૂઠાભાઈ દુકાનથી સોડા લઈ ગઈ ને હજી કેકમાં લીંબુ પાણી કરું તી કે લીંબુ નીસાઈ નીમાં સોડા નીસાઈ તો મને જરીક શક્તિ આવે કે હું તો થાકીને એનાથી હદ થાકી મેં કીધું તું મનીષાબેનનું ભીંડાનું શાક ખાવામાં પણ ન માને મમતાબેન માને તો હું જોઈએ હાવ થાકી હું તમારા ભાઈ છે ને હાવ પોપલાવી ડોહીને હાવ એવી ઓલી કરે હાવ વાત જવા દે હું તો થાકી ગઈ હાવ તી કયું નહીં આમાં હળિયું કાઢું અડધું રાંધવાનું જોઈને સુલે પડ્યું અડધું બાકી છે રોટલાય ઘડવા તમારા ભાઈ આવી ગયા એ કરવું જોહે હવે કંઈ નકો નતા આવવાના ખબર નહીં ઓસિંતાના પટકા એનું રાંધવું જોહે ને સે ગદનો દુબરો પણ ખાઈ જાય 2 રોટલા લે વાત જવા દો હું કરું આમાં ખાતો ખોળ ગયો છે મારા દીકરા 2 ખાતા ખાય જોઈ આખો દી હાસી વાત છે ને કે ભાઈ તો કેવા દુબરા છે તો એવું ખાય છે એટલું બધું કેમ ખાય ઝીણા માણસ તો એટલું ન ખાય આપણે જાડો માણસ હોય તો સમજે કે આ તા લે એટલું ખાય છે ભાઈ એટલું ખાઈ જાય ભાઈ 2 રોટલા ખાઈ જાય 2 રોટલા તમારા 2 માણસને હાઈ સુધી હાલે અમે એક કરીએ ને તો એ મળતો તો ખાઈ ખોટું 5 ખીચડી હોય નકર તો એક જ જોઈએ ખોટું 2 રોટલા તમે કોઈથી તમારા ભાઈએ નહીં ખાતા હોય જો ને એનું તો શરીર કેવું છે તમને ક્યાં નથી ખબર પણ દુબળા માણસ તો બહુ ખાય નહીં તમારે હાવ તો બહુ ખાય નહીં હમણાં તો હાવ જવાન થઈ લાગે બહુ કાંઈ નહીં જવાન થયું હોય હું તો હાસી વાત કરું ગોળી પેટમાં ઉપડે તો હવે પછી બહુ નથી ધારા ખાઈ ખાવાનું અરે સાલું જ હોય 24 કલાક એનું મોટું સાલું હોય એક દી મમતાબેન રાઈતે 2 વાગે હું ઊભી થઈને તો માં પોપિયો હતાડીને લઈ આવી હોય દુકાનેથી તે પોપિયો સુધારીને અંધારામ ખાતી હતી આ સસમા પહેરે લે મને નંબર છે અંધારામ પોપિયો સુધારીને ખાતી હતી મેં કીધું ગાઈતા બા હું કરે છે હું કહું જે કે બતડી રાખે ઘણી તો હરખું હું છે ને અરે પાકા તે હું કહું લે રાઈતે 2 વાગે પોપિયો ખાઈ લઉં હવે ખાઈ તો અમને બધાને દેવો પડે રાઈતે ખાઈ તો કોઈ હું કહું કે કોઈ દેવો ન પડે એમ તો જો ઉથલી પડી ને કોક દીકની તો હેરાન કરી દે આ જોજે ભીંડા શાક ખાધું હે આ પોપિયો રાઈતે પાછો ખાતો હોય તો પોપિયો હડે પોપિયાના માં ઝાડા થાય સાંભળે નહીં પણ હું કરું થાકી ગઈ મમતાબેન તમારા ભાઈને દેખે લે આપણું તો કોઈ માને નહીં કોઈ અરે મારી એવું કર્યું ખાવ મારા રાઈતે થોડું ખવાય રાઈતે કોણ ખાય આ છે ને આ ડોહીને તો હા ખાવા જ આવી હું હાવ નીકળું ખાવું મનીષાબેનને ના પાડી દેવાય કે અમને દેવા ના આવતા તે દિવસ નથી કહેતી કે ભીંડાનું શાક છે ને વહીમું લાગે એમ કો ટાટું ન ખવાય પણ તો માનો નહીં મારા બાને ભાવે પછી ન દીધા રખાય પછી આપણે જ ઉપાડી છે હું તો હાસી વાત કરું તમે પછી માનો નહીં હવે તો કહી દઉં હવે દઉં નહીં ને જો ને તમે કંઈ પણ કહે ને કે મારે ખાવું અટાણ મને કહે કે તોય કેવી કે ઓરો કરી ઓરામ ડુંગળી લહણ ને ન હોય ટમેટાને એક તો ઝાડા વયા જાય હવે ઊભા થાય એવા તો પછી ખાય તો કે ના ઈ જ ખાવું હું કરે બે સાની મને એવું કહું કી સડે પછી હાવ આપણે એનો દીકરો છે તી સપોર્ટમાં એટલે આપણું કંઈ ના હાલે પછી આપણે તેની સેવા કરવા આવ્યા હવે આવે તો આપણે દુકાન લઈ લઈએ મારે મોડું થાય નકર ત્યાં મારા દીકરો હવે રેડ પકડ કરી નાખીએ હાસી વાત છે તમારી તઈ હાથી હમણાં જૂઠા કાકા આવી તમારે શું જોઈએ છે હું સોડા જોઈએ જો હામી બોટલ પડી લઈ લ્યો ને કોઈ વાંધો નહીં હાથી જૂઠા કાકાને કહેજો 2 બોટલ લઈ ગયા ને ત્રીજી રૂપિયા થઈ લખી લે મારે મોડું થાય હાલો ઓલી મજા નથી વળી જો વધારે ઓલું કરીને તો વળી કહે કે જો ના હાસી વાત છે જાઓ તમે છે ને લઈ આવો હા એટલે જ ને સારું લે પછી આવજો હા બેહવા આવી તમે જૂઠા કાકાને કહી દેજો ને હો એ સાનમોનો બેતો ને ઝાપટ મારી કેમ કે ત્યાંથી પડી જાય દાંડલી જેવો હિસકો છે ને ઉતાર નથી વાહે પડી જાય ને તો ક્યાંય ના નહીં રહી હો સાનમોનો બે કીજા માં તો ને કો મમ્મી કહી આવું કે મમ્મી કી જાય છે માસી આને ભાઈને એ કીજાતી નથી સાની મુની તું લહે ખોટી ભાઈને ઓલું કરમાં હો કી જાય માસી મને મારી રમવું ન કમા દે તમને કી જાય એ મુસી જામા લહરીને પડી હું કહું તાર મમ્મી હું જ કહી આવું કે જો માનતી નથી ઓલી ઉપરથી પાછી આમ સડે છે એ તને કહું પડી જાય આ પડવાનું છે મારે હું ભલે પડે નત માનતી તો જો પડવાની જ છે આ છોકરી ટીક બીજી બેહી ગયો અરે માં પકડજે છોકરાનો કે પડી હો તું પકડજે અરે ના છોકરા જો કીમાં તોફાની છે કેમ હાસે એની માં અહીંયા બેઠો ને તારી નળ બંધ કરી દઉં નકર વળી ઊભો થાય ને વળી હળિયું કાઠીમાં ધ્યાન રાખવું ને એ બધા વાતચીત કરવા મારે ઓલી છે તઈ હું
માસી ભાઈ નળ નાખો એમને ત્યાં નળ આપણે ઓલો કરી નાખી એક તો પગમાં આવ્યો હું ધોઈ થાકી જાઉં બધે પાણી નાખી આખો દીમાં નીમાં હોય હું કોઈ દી નેવરી ન થાવ હાવ એટલી વારમાં જમકું જાન લઈ જાય જમકું લઈ જાય હસવાતા નથી ઓલી છોકરી તો માનતી જ નથી છોકરો માનતો હું તો થાકી બાપા હવે રમવો જ રમે નકો કઈ નહીં હા મગજ મારી કરતા છોકરા તો હાવ પીવા છે હાવ હાથું સડી ગયું મારું તો હાવ એ વાંચી લહલી જોમથી લહલી એ મજા આવી જાહે હા બેન છોકરા મારા છે તોફાની તું જો ને તો એવા તોફાની છે એમાં એટલે કહે છે વો ન કરતા ન કહે સોનલ તું નીચે બેસી જા ક્યારની ઉભી આવી રીતે છે ને તું બેસ ઊભમાં હાચું કહું હા માં બેસી જાય એથી બેસી જા નકર લઈ આવું ખુરશી લઈ આવું એ ના માસી એમ તો નીચે બેસી જાય તો હું બી હું કહું ઊભું ખાલી તો બેસાઈ જાય નીચે એવું કઈ નથી હરખું બેહાય ધબનેરું ન બેહાય હે બેન આપણે તો આવી રીતે હતા ત્યાં કોઈ ધ્યાન રાખતા હેઠે હું લુગડા ધોવા નદીએ જાતા અને બધું કામ કરતા કોઈ આવું ધ્યાન ન રાખતું હવે ત્યાં બધાને છે ને પોપલા વેળા બહુ થઈ ગયા આમ કરાય ને ઉમ કરાય બધાને દેખી ઓલું કરે આપણે ખૂબ કામ કર્યા આમ હતું ને ત્યાં કોઈ દી ઓલું નથી કર્યું હે હા શું કહેજે બેન હે તઈ પાછા ખાઈ લેતા ગમે ટાટો રોટલો હાલતો અટાણતા ક્યાં નથી ભાવતું ના નથી ભાવતું મને આ મન થયું ઓલું થયું આપણે થાકીને હોઈ જતા હે જે કામ કરી લઈએ તો આમ હોય તો હા શું કહું તા હે હાસી વાત છે ને બેન એ તને એમ થાય જો બેન બોલે બસ એ વાત કરું મારા પછી રેવાય નહીં હા વાત કર્યા વગર અટાણમાં જમાનામાં અટાણ છોકરી બિસાડી ત્યાં કોઈ કંઈ ખાઈ હોગે ને કંઈ હે ને અટાણતા ખાવાના એમાં આવી ગયા છોકરી બિસાડીને મૂળ શક્તિ ન રહે બેન હે એવું કંઈ નંબરે આતા બિસાડાને હવે ઓલું છે એટલે ઓલું થાય તઈ સર લઈ આવમાં ખુરશી લઈ આવમાં દીકરી હે નકર લેતી આવું તને એવું હોય તો અમે માસી મેં ખૂબ કામ કર્યું મારા બે છોકરા હતા ને પેટમાં તોય હાસું કામ માસી કોઈ દી કોઈ અમે ઓલું નથી કર્યું તને કોણ બોલાવે તને કોઈ બોલાવતું નથી રોગી વચ્ચે બડબડ કરે છે મને તો એક મારવાની જરૂર છે એવી ખીચ ચડે છે અને ડોહી ઉપર તો મને છે એવી ખીચ ચડે ને વચ્ચે હું બોલવાની જરૂર હતી ને તે કામ કર્યું મને બધી ખબર છે કાયમ વગરની બોલ કઈ પેલ કરે હતી કેવી છે આ તો અત્યારના સમયમાં આવી રીતે છે તો એમ રે બીજું હું કામ હાસી બરાબર ને ના હાસી વાત છે છોકરા તારી